કે અમારી વિસાવદર વિધાનસભામાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ ભાલાળા રહે, એમના વતનનું ગામ જન્મસ્થળ કાલાવડ ગામમાં છેલ્લા 5 વર્ષથી ગ્રામ પંચાયતનું બાંધકામ અધૂરું પડ્યું. હું કલેક્ટરને મળ્યો, ડીઆરડીએ ને મળ્યો, ડીડીઓ ને મળ્યો, ટીડીઓ સાથે વાત કરી, બધા સાથે ચર્ચા કરવા છતાં પણ 5 વર્ષથી કેબિનેટ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત બનતી નથી. એ વાતની રજૂઆત આજે મેં વિધાનસભાના માધ્યમથી માનની મંત્રી સાહેબને કરી. મારા મત વિસ્તારના મોણિયા, લીમદરા, કાલાવડ સહિત અનેક ગામોમાં ગ્રામ પંચાયત જ નથી. તો તલાટી ક્યાં બેસે? આશા વર્કર બહેનો ક્યાં બેસે? સરકારી કોઈ કામકાજ હોય, ગ્રામ સભા ક્યાં મળે? જો 30 વર્ષની સરકાર ચલાવ્યા પછી પણ ગ્રામ પંચાયતનું મકાન કેબિનેટ મંત્રીના વતનના ગામમાં ન હોય તો ભાજપની આખી સરકારે ડૂબી મરવાની જરૂર છે. એ સિવાય વિસાવદર તાલુકામાં તાલુકા પંચાયતનું મકાન જ નથી. જે મકાન છે વર્ષો જૂનું જર્જરિત મકાન છે. ન કરે નારાયણ અને કઈ બિલ્ડિંગને થાય અને કોઈને નુકસાન ઈજા થાય કે પહેલા વિસાવદર તાલુકાનું તાલુકા પંચાયતનું જલ્દી નવું મકાન બને એવી પણ આજે મેં સરકારને વિનંતી કરી છે. આ સિવાય આજે